લોકસભાની અંદર અનુસૂચિત જનજાતિ માટે સૌથી મોટી સંખ્યામાં અનામત બેઠકો ધરાવતું રાજ્ય કયું છે? હવે અહીંયા છે મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, ગુજરાત છે કે બિહાર છે. અહીંયા તમને કીધું છે અનુસૂચિત જનજાતિ, તો જે રાજ્યની અંદર અનુસૂચિત જનજાતિ વધારે હશે ત્યાં વધારે રિઝર્વેશન છે અને એટલા માટે આ ક્વેશ્ચનનો આન્સર છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશની અંદર સૌથી વધુ જે છે અનુસૂચિત જનજાતિ માટે જે છે અનામત બેઠકો છે. કેટલી છે? 6 બેઠકો છે. હવે ઓવરઓલ આપણે વાત કરીએ તો લોકસભાની અંદર જે છે શેડ્યુલ કાસ્ટ માટે જનજાતિ માટે 84 અને શેડ્યુલ ટ્રાઇબ એટલે કે જે છે અને અનુસૂચિત જનજાતિ માટે જે છે અને 47, અનુસૂચિત જાતિ માટે 84 અને જનજાતિ માટે 47 બેઠકો અનામત છે. તમને પૂછે ક્યારે કે કયા રાજ્યમાં સૌથી વધારે બેઠકો શેડ્યુલ કાસ્ટ માટે અનામત છે, તો એ ઉત્તર પ્રદેશ આવશે 17 અને જનજાતિ માટે તો આપણે જોયું જ છે મધ્યપ્રદેશ આવશે. તો અહીંયાથી સીધો ક્વેશ્ચન આપણે ગુજરાત માટે પણ પૂછાય કે ગુજરાતમાં જે છે એસસી બેઠકો કેટલી અનામત છે, બરાબર? એસસી બેઠકો કેટલી અનામત છે અને એસટી બેઠકો કેટલી અનામત છે? ચલો એસટી હું કમેન્ટ કરી દઉં છું, એસટી 4 છે. તો એસસીની બેઠકો કેટલી અનામત છે એને કમેન્ટ તમારે કરવાની છે.